આપકી અદાલતમાં કિરણ બેદી પર આરોપ છે કે તેઓ પોલીસિંગ પર ઓછું અને બાકી વસ્તુઓ પર વધારે ધ્યાન આપે છે. કિરણજી, મેં તમારા આખા જે બાયોડેટાની લિસ્ટ જોઈ તો તમે ઘણા બધા કામ કર્યા છે. તમને અવોર્ડ્સ મળ્યા છે, તમે દુનિયાભરમાં જઈને લેક્ચર્સ આપ્યા છે, એક વર્ષમાં 4 દેશોની વિઝિટ કરી છે, તમે NGO ચલાવો છો લોકોની મદદ કરવા માટે. એવું લાગે છે કે પોલીસ ઓફિસરનું જે કામ હોવું જોઈએ એ છોડીને બાકી બધા કામ કર્યા છે. મેં 2 વર્ષની સ્ટડી લીવ લીધી હતી એ પુસ્તક લખવા માટે, અને એ સ્ટડી લીવમાં જ્યારે હું તિહાડ ઉપર લખી રહી હતી બુક, તો મને જરૂર હતી બધા દેશને જોવાની, જ્યાં જ્યાં જઈ શકતી હતી કે જે હું લખી રહી છું એ શું ઓરિજિનલ વર્ક છે કે જ્યાં બીજે પણ એવું કામ થયું છે. તો એ દિવસોમાં 2 વર્ષમાં દુનિયાના 2 વાર ચક્કર લગાવ્યા, અને મેં મારી સેવિંગ્સ પણ ખર્ચી અને જે મને ફેલોશિપથી પણ પૈસા મળે એ પણ ખર્ચ્યો, કેમ કે મારું ધ્યેય હતું જે હું લખું એ મારી પાસે એક વિશ્વાસ હોય કે એ ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન છે. તો એટલે એ દિવસોમાં તો મેં ઘણું ટ્રાવેલિંગ કર્યું. કિરણજી, એવી વ્યક્તિ જે રિફોર્મ કરતી હોય, જે લેક્ચર્સ આપતી હોય, એને પોલીસમાં નહીં પોલિટિક્સમાં હોવું જોઈએ. કેમ પોલીસમાં કેમ ન હોઈ શકે એવું તમે કેમ વિચારો છો? આઈ થિંક બીજા પણ ઘણા સારા પોલીસ ઓફિસર્સ, રાઇટર્સ પણ છે. મેં હમણાં જ એક કેરલા ગઈ હતી, ત્યાં એક પોલીસ ઓફિસરે એક સ્ટોરી લખી હતી અને એ સ્ટોરી પર એક ફિલ્મની સ્ક્રિપ્ટ બની જનતાને રહી છે. પૂછે કે એમની શું એક્સપેક્ટેશન્સ છે તમારાથી. જી હા, તમે. બહુ જ વિચિત્ર લાગે છે જ્યારે અમે પોલીસ ફોર્સને જોઈએ છીએ. મોટા મોટા પેટ નીકળેલા છે, બેલ્ટ નીચે, વગર કેપ પહેરે, બેટ પર છે, પણ જેટલી દુકાન હશે ત્યાં રોકાશે, એમની પાસે વસૂલી કરશે. કદાચ જ કોઈ ઉપરથી લઈને નીચે સુધી એવું હશે કે જે ફિઝિકલી ફિટ દેખાશે અને પોતાના કામમાં ચુસ્ત દેખાશે. આ ઇમ્પ્રેશન માત્ર એક દિલ્હીની કે એક મુંબઈની નથી, આખા દેશની પોલીસના વિશે છે. પબ્લિકમાં આ ઇમ્પ્રેશન છે. ફિઝિકલ ફિટનેસ શું કરશે? એમના ખાવા પીવાનો પણ સમય નથી, તો એટલે એમને એક ખબર નથી હોતી કે રાતનું ડિનર ક્યારે થશે, તો જ્યારે જે મળે ખાઈ લે છે. સો તો ન ફિઝિકલ ફિટનેસ, ના એમનું કોઈ ટાઈમ ટેબલ. ધીસ ઇઝ ધ ટ્રુથ ઓફ ધ મેટર. ફિઝિકલ ફિટનેસ ઓલ્સો વોન્ટ્સ ટાઈમ, અને ટાઈમ મીન્સ રેગ્યુલેટેડ લાઈફ. એને ખબર હોવી જોઈએ કે હું 10 વાગે ડ્યુટી પર જઈશ તો હું 6 વાગે ઉઠી જઈશ, હું સવારે ઉઠીને યોગા કરી શકું, હું ફિઝિકલ ફિટનેસ કરી શકું, સાંજે હું ઘરે પહોંચીશ જમવા માટે. સો અ નોર્મલ લાઈફ નથી જીવતા. ક્યારેક ટેરરિસ્ટ કોલ આવી જાય, તો ક્યારેક કોઈ બંદોબસ્તનો કોલ આવી ગયો, તો એ લાગેલા હોય છે. એટલે જ તો આ સરકારે આપણો દેશ 10-13 મહિનાનો પગાર 12 મહિનામાં આપે છે. કેમ કે એક તો આવી લાલચ આપીને એમને ઘસતી રહે છે, ભલે દિવાળી હોય, ભલે દશેરો હોય, ભલે. આનો અર્થ એ તો ન થઈ શકે કે તમે હપ્તો લેવાનું નહીં, શરૂ કરી હું દો. બીજી વાત પર આવી રહી છું. બિલકુલ નહીં. કેમ હપ્તો ક્યારે જસ્ટિફાઈડ નથી? આ ખોટું છે. પણ પહેલી વાત પણ ખોટી છે, આ પણ ખોટું છે. તમે હપ્તો કેમ લઈ રહ્યા છો? અચ્છા, ઘણી જગ્યાએ ભૂખ છે, ઘણી જગ્યાએ ગ્રીડ છે, અને ઘણી જગ્યાએ બાળકોની ફીસ છે. કેમ કે સ્કૂલ નથી એમની પાસે. એમના છોકરા પણ ઈચ્છે છે કે એમને પણ રંગીન ટેલિવિઝન મળે, આપકી અદાલતમાં પ્રોગ્રામ જોવા, રજતજીને જોવા. કેટલા લોકો પાસે કલર ટેલિવિઝન હશે? એમના બાળકો પણ. આ છે ખોટું. આઈ એમ નોટ જસ્ટિફાઈંગ. એમના પગાર ઘણા નાના છે, બાળકોને ભણાવી નથી શકતા, ઘરના ભાડા છે, એમના ઘર સરકારી. જો દરેક પોલીસ ઓફિસરને ફોજીની જેમ જો આપણે જોવા લાગીએ, આપણા ફોજીની જેમ, અને મને ઘણું માન છે કે આપણે આપણા ફોજીની ઘણી સાર સંભાળ કરીએ છીએ, સારું છે, કોઈની તો સાર સંભાળ રાખીએ છીએ, પણ જો દરેક સિપાઈ આ દેશમાં કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની સાર સંભાળ એક ફોજીની જેમ કરવા લાગીએ, તો પછી તમે જોજો કેવો બદલાવ આવશે. અમારે ત્યાં અહીંયા વેલફેર નથી, આપણે ત્યાં પોલીસમાં કોઈ વેલફેર કોન્સેપ્ટ નથી. મારી અપીલ છે, મારું ડ્રીમ છે, મારું એક સપનું છે, મારી માંગ છે, મારી ઈચ્છા છે કે આપણી પાસે એક વેલફેર બોડી ઘણી મોટી બને, જેમાં આપણે આપણા દરેક સિપાહી અને હવાલદાર અને ASI સબ ઇન્સ્પેક્ટરની ફેમિલીની સાર સંભાળ કરી શકીએ, અને સરસ એની પાસેથી કામ લઈએ કે જો તારી ફેમિલી હવે પ્રોટેક્ટેડ છે, તારી ફેમિલી લોકડ આફ્ટર છે, વાંચી રહી છે, લખી રહી છે, લાયક બની રહી છે, રસ્તા પર નથી ફરી રહી. તું જા કામ કર. હું તમને ગેરંટી કરું છું કે 100% અમે એનાથી બેટર કામ કરીશું. અમને માત્ર વેલફેરની સિસ્ટમ જોઈએ છે, અને વેલફેર એક ઇસ્યુ જોઈએ છે, વેલફેર એક પ્રાયોરિટી છે. આ મારું સપનું છે. આ સપનું હું પૂરું થતાં જોવા માંગીશ કે અમારો વેલફેર કોન્સેપ્ટ પણ બને અમારી સર્વિસમાં.